વેલકમ બેક. હવે વાત કરીશું અરવલ્લીની. અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મડાસણા કંપા ગામમાં છેલ્લા 3 દિવસમાં સતત વરસેલા 7 ઇંચ વરસાદે ગામના ખેડૂતોના ખેતરોમાં તારાજી સર્જી છે. મેદાન જેવા ખેતરોને વરસાદના પાણીએ કોતરોમાં ફેરવી નાખ્યા છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ કંપા ગામમાં 50થી વધુ ખેડૂતોની 20 વીઘાથી વધુ જમીન વરસાદી પાણીમાં ધોવાઈ ગઈ, જેના કારણે ખેડૂતોની હાલત કફોડી છે. ખાસ કરી મદાસના કંપા 1000 વીઘા જમીનમાં ખેડૂતોએ મગફળીના પાકનું વાવેતર કર્યું, પરંતુ વધુ પડતા વરસેલા વરસાદે આ ખેડૂતોને પાયમાલ કરી નાખ્યા. પાક તો ધોવાઈ ગયો, પરંતુ સાથે ખેડૂતોને જે ખેતરો છે એ પણ ખતમ થઈ ગયા છે. ખેડૂતો હવે સરકાર પાસે સહાયની આશા રાખીને બેઠા છે. આ જે જગ્યાએ આપણે ઊભા છીએ એ જગ્યા અમારી છે અને અમે એમાં ખેતી કરીએ છીએ વર્ષોથી. દર સાલ વરસાદ પડે છે, એનાથી આ સાલ થોડો વધુ પડતો પડ્યો અને ખેતર આખું ધોવાઈને વાગું જ બની ગયું છે. હવે પરિસ્થિતિ એવી નથી કે અમે એને રિપેર કરી શકીએ. સરકાર કંઈક મદદ કરે તો સારું. 5.5 વીઘાના ખેતરમાં બિલકુલ 2 ભાગ પડી ગયા છે. બંને બાજુથી સંપૂર્ણ માટી ધોવાઈને જતી રહી છે અને નાળું નદી થઈ હોય એવી સ્થિતિ થઈ છે. પાકને પણ નુકસાન છે. ગામમાં બાકી બીજા 2 ખેડૂતોનું આ જ પ્રકારનું બહુ મોટું નુકસાન છે અને એ પણ લગભગ 2-3 વીઘા જમીન ગયેલી હોય એવી સ્થિતિ છે. અમારે અહીં લગભગ આ અઠવાડિયામાં જે વરસાદ પડ્યો એ લગભગ 25 ઇંચ વરસાદ પડ્યો, એટલે રોજનો 5 ઇંચ ને એક રાતે તો 8 ઇંચ વરસાદ પડ્યો, જેના કારણે અમારા એ મેશ્વા નદીના કિનારે જે ખેતરો આવેલો છે એ લગભગ ઓછામાં ઓછા 20થી 25 વીઘા જમીનમાં ખૂબ મોટું નુકસાન થયું છે. રાજ્યમાં મુશળધાર વરસાદ પડ્યો, અનેક લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા, પાણી ઓસરી પણ ગયા છે, લોકો રહેવા પણ લાગ્યા છે, પરંતુ ધરતીનો જે તાજ છે, જે લોકો સુધી અન્ન પહોંચાડે છે, તેની પણ સ્થિતિ જોવા જેવી છે. હું એક ખેતરમાં ઊભો છું કે જે ખેડૂતનું જે ખેતર હતું 5 વીઘાનું આ ખેતર હતું, હવે માત્ર તેની પાસે બચ્યા છે 3 વીઘા. 2 વીઘા જેટલું આ જે ખેતર છે એ ખેતર આખું જમીન સાથે માટી સાથે તણાઈ ગયું છે. આપ જોઈ શકો છો દ્રશ્યોમાં કે મડાસણા કંપામાં જે ખેડૂતોની હાલત થઈ છે વરસાદમાં. માત્ર 1 કલાકમાં 6 થી 7 ઇંચ વરસાદે જે ખેડૂતો માથે આભ ફાટ્યું છે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે ખેડૂત હવે ખેતી કરવા લાયક રહ્યો નથી, કારણ કે સરકાર પાસે હવે અપેક્ષા રાખી રહ્યો છે કે સરકાર મદદ કરે. કારણ કે જે પ્રકારે આપ જોઈ શકો છો કે નદી કોતર જેવી હાલત ખેતરની બની છે. એક આખું ખેતર જે પ્રકારે પાણીમાં સમાઈ ગયું છે, તેના કારણે સ્થિતિ ખૂબ જ દયનીય છે. ખેડૂતો જે પ્રકારે આંખો ભીની છે ખેડૂતોની કે ખેતરમાં જવું તો જવું કેવી રીતે. એક આખું ખેતર ગાયબ થઈ ચૂક્યું છે, જ્યારે પોતાની આજીવિકા આજે જે કુદરતે છીનવી લીધી છે એ સ્થિતિમાં સરકાર પાસે ખેડૂત મદદની અપેક્ષા રાખી રહ્યો છે. હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મડાસના કંપા ગામ, અરવલ્લી. સૌરાષ્ટ્રમાં પડેલા અનરાધાર વરસાદથી ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો. પોરબંદરના ઘેડ પંથકમાં જળબંબાકારની સ્થિતિ ઉદ્ભવતા પાણી ખેતરોમાં ઊભા પાક પર ફરી વળ્યા. ભાદર, ભૂખી, ઓઝત અને મીણસાર સહિતના જે ડેમના પાણી છે એ ઘેડ પંથકના ગામડાઓમાં ફરી વળ્યા. હાલ પણ ખેતરો પાણીમાં ગરકાવ છે. જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી છે, જેને ખેડૂતોના સારા પાકની આશાઓ પર પાણી ફેરવી દીધું છે. પોરબંદર જિલ્લામાં આ વખતે જે રીતે ભારે વરસાદ તેમજ ઉપરવાસના જે ડેમોના પાણી છે તે પાણી ફરી વળતા ઘેડ પંથક જે છે, ઘેડ પંથકના ગામોમાં ત્રીજી વખત જે સેલ જે પૂર છે તે આવ્યા છે. ખાસ કરીને આપણે જે દ્રશ્યો જોવો છો તે રાતિયા ગામના દ્રશ્ય છે. રાતિયા ગામમાં જે માંડવી સહિતના જે પાકો જે છે તે પાકો પર પાણી જે ફરી વળતા મોટી નુકસાની છે તે ખેડૂતોને સહન કરવાનો વારો આવ્યો છે. દર વખતે જ્યારે પણ ઉપરવાસમાંથી પાણી છોડવામાં આવે છે ત્યારે આ જ પરિસ્થિતિ આ ગામોમાં થતી હોય છે. જે ખેડૂતોએ જે પાકનું વાવેતર કર્યું હોય છે તે ધોવાઈ જતું હોય છે અને આ જે આપણે જગ્યાએ ઊભા છે ત્યાં 6 થી 7 ફૂટ જેટલા પાણી છે તે પાણી ભર્યા હતા. અત્યારે થોડું જે ઉપરવાસમાંથી ડેમોથી જે પાણીની આવક ઘટી છે એટલે પાણી ઓસર્યા છે, પરંતુ આ પાણી છે તે આમને ભરાઈ રહેતા પાક છે તે પાક સદંતર નિષ્ફળ નીવડ્યા છે. આપણી સાથે ખેડૂત છે અહીંના, એમને પૂછશું કેટલી નુકસાની છે, કેટલામી વખત પાણી આવ્યું, કેવી નુકસાની? ત્રીજી વાર પાણી આવ્યું ને ત્રીજી ફેરે નુકસાન થઈ. સારો અને પાક બધું વહી ગયું છે. ને આ પાણી છે ક્યાંના પાણી આવે છે? પાણી અમીપરના આવે છે, જુનાગઢથી આવે છે, ભાદર ડેમ આવે છે અને અમારા સંસદ સભ્યએ અહીં પ્રશ્ન કર્યો છે પારો બાંધવાનો, હજી સરકારે કંઈ ન્યાય આપ્યો નથી. આ કેટલા વર્ષ તમને નુકસાની આ જ રીતના પાણી આવવાની થાય છે? આ તો અનેક વર્ષથી અમારા નુકસાન જ થાય છે. શું માંગણી શું છે અમારા બધા પારાને? પારો કરીને બહાર મૂકવાના.
આ જે પાણી છે એના હિસાબે કયા કયા પાકને નુકસાની ગઈ છે? મગફળી ને જુવાર ને કોઈ આ લીલો ઘાસચારો એમ. તો જે રીતે અહીંના જે રાતિયા ગામના ખેડૂતો જણાવ્યું કે આ પાણી આ વખતે ત્રીજી વખત આવ્યા છે, એના કારણે જે મગફળી હોય, ઘાસચારો હોય સહિતના જે પાકો છે તે પાકો નિષ્ફળ નીવડ્યા છે અને અહીં જે પારો કરવાની જે માંગ છે કે પારો કરવામાં આવે તો આ પાણી છે તે પાણીનો ઓછો ભરાવો થાય, પરંતુ હાલ તો આ જે ખેડૂતો છે તે ખેડૂતોને નુકસાની છે તે નુકસાનીનો સહન કરવાનો વારો આવ્યો છે. પ્રતિશ સિલુ, ન્યૂઝ 18 ગુજરાતી, રાતિયા, પોરબંદર. અરવલ્લીના માલપુર વાત્રક ડેમ ઓવરફ્લો થયો છે. રખોડેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થઈ ગયું. ડેમ ઓવરફ્લો થવાના કારણે નદી બે કાંઠે થઈ છે અને મહાદેવનું મંદિર જળમગ્ન થયું. મંદિરની આસપાસ માત્ર અને માત્ર પાણીનું સામ્રાજ્ય છે. આ તસવીરો જુઓ. માલપુર વાત્રક ડેમ ઓવરફ્લો થયો છે અને તેના કારણે રખોડેશ્વર મહાદેવ મંદિર છે એ પાણીમાં ગરકાવ થઈ ગયું છે. ડેમ ઓવરફ્લો થતાં અહીંયા નદી બે કાંઠે થઈ ગઈ છે અને મહાદેવનું જે મંદિર છે એ પણ જળમગ્ન થયું છે. મંદિરની આસપાસ માત્ર પાણી જ પાણી જોવા મળે છે. અમદાવાદમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મનો મામલો. રામોલ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. ઘરકામ કરવાના બહાને બોલાવી દુષ્કર્મ આચર્યું. સગીરાને 4 માસનો ગર્ભ રહેતા મામલો સામે આવ્યો હતો. આરોપી સામે અગાઉ હત્યાના 2 ગુના દાખલ થયેલા છે. જે આરોપી છે આરોપીની વિરુદ્ધમાં અગાઉ બી 2 મર્ડરના ગુના દાખલ થયેલા છે અને આરોપી કોઈક ફૌજી છે અને પહેલાં કોઈક ફોર્સમાં નોકરી કરતો હતો અને ત્યાંથી ભાગેલું છે એવી પ્રાથમિક માહિતી મળી છે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. રજા આપશો. નમસ્કાર. જૂનાગઢ અને પોરબંદરના ઘેડ પંથકના લોકોની પાણીએ કેડ ભાંગી નાખી. સતત બીજા દિવસે આકાશમાંથી કહેર વરસતા ઘેડના હાલ બેહાલ થઈ ગયા છે. ગામડાઓથી લઈને ખેતરો બધું જ પાણીમાં સમાઈ ગયું છે. જુઓ કેશોદ તાલુકાના મરડા ગામના દ્રશ્યો. હજુ સુધી જ્યાં તંત્ર નથી પહોંચી શક્યું ત્યાં પહોંચી છે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ, જે તપાસ કરતા જોવા મળ્યા સૌરાષ્ટ્રના કેશોદ અને માણાવદર તાલુકાના અનેક ગામ સંપર્ક વિહોણા. એક ગામથી અન્ય ગામ જવા તરફના રસ્તાઓ પર પાણી ભરાયેલા જોવા મળ્યા. 1000 હેક્ટરમાં પાણી ફરી વળતા મોટું નુકસાન જોવા મળ્યું. વરસાદ બંધ થવા છતાં 2 થી 3 દિવસ થયા પરંતુ ખેતરોમાંથી નથી ઓસર્યા પાણી. આવી જ હાલત છે માંગરોળ, કેશોદ અને માણાવદર ઘેડ વિસ્તારના. માંગરોળના ઘેડ પંથકમાં ઓજત નદીના પાણી ફરી વળતા મોટાભાગના ગામના રસ્તાઓ બંધ છે. લોકો જીવના જોખમે પાણી વચ્ચેથી પસાર થઈને મુસાફરી કરી રહ્યા છે. જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે જોખમ ખેડીને નીકળી રહ્યા છે બહાર. બીજી તરફ ખેતરો જાણે દરિયો બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ખેતરો બેટમાં ફેરવાઈ જતા ખેડૂતોનો તમામ પાક થયો નષ્ટ. ઓસા, ફુલરામા, સરમા, સામરડા, સોઢા, બગસરા સહિતના ગામો વધુ પ્રભાવિત થયા. તો પોરબંદરમાં